છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા 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 એ શ્યામે મને માયા લગાડી રે રામે મને માયા લગાડી રે એ દ્વારકાનો એ હો. દ્વારકાનો નાથ મારું જય કથામાં જ્યાં જ્યાં કીર્તન આવે જ્યાં જ્યાં ધૂન આવે એ મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એ દ્વારકાનો નાથ મારું રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી જય હો. જય દ્વારકાધીશ. એવો સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા 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 એ શ્યામે મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રે એવો કાયમ ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ ગાયો નામ વાળ મારું રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ઓ દ્વારકાનો નાથ
ઠાકર ઠાકર વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલીએ દ્વારિકાધીશ કી જય. વિક્રમ બાપુએ જેમ કીધું કે ભાઈ કીર્તન આવે ત્યાં નાસી લેવું, પગમાં ખાલી ચડી ગઈ હોય તો આમ સારું થઈ જાય બેઠા બેઠા એક કહેવાય. તો હવે સુખદેવજી મહારાજ આપણને કથામાં પ્રવેશ કરાવે છે. પાંડવોના સ્વર્ગરોહણની કથા છે, અશ્વત્થામાની કથા. કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું. અશ્વત્થામાએ વિચાર્યું છે કે પાંડવોને કપટથી યુદ્ધમાં જીત્યા છે, પણ હું કપટથી જ પાંડવોને હવે હું મારીશ. પાંડવો સુઈ ગયા હશે ત્યારે તેઓને મારીશ, પણ જેને કૃષ્ણ હાસવે ને એને કોઈ ન મારી શકે. જેને મારો રામ રાખે ને એને કોઈ પછી મારી ન શકે. કહેવાય છે ને કે રામ રાખે એને કોણ રાખે. ઘણા ષડયંત્રો કર્યા પણ બધાય નિષ્ફળ જાય, કારણ કે રામ રાખે એને કોણ સાચે. જેને કૃષ્ણ સાચવે એને કોણ મારી શકે. કૃષ્ણે સુતેલા પાંડવોને જગાડ્યા ને કહે ચાલો મારી સાથે ગંગા કિનારે. પાંડવો કોઈ પણ પ્રશ્ન કર્યા વગર એમની હાથે હાલવા લાગ્યા, એની હારે હાલવા લાગ્યા. કેટલો વિશ્વાસ છે ભગવાન ઉપર વિચાર કરો તમે. અડધી રાતે ભગવાન કૃષ્ણે કીધું પાંડવોને કે હાલો મારી હારે. કાંઈ પ્રશ્ન કર્યો ને કેમ મુકા ભગવાન હારે હાલવા મીના. આપણને કોઈ અડધી રાતે કીધું હાલ મારી હારે, તો આપણે કેટલાય પ્રશ્ન પૂરી ભાઈ. હવે અત્યારે હોય અડધી રાતે ક્યાં જવું છે, મુકા મને ઉઠાડો અડધી રાતે. અનેક જાતના આપણે બધા પ્રશ્ન કરીએ, પણ આજે ભગવાને પાંડવોને અડધી રાતે ઉઠાડ્યા.
કાંઈ પ્રશ્ન કર્યા વગર ભગવાનની સાથે ચાલવા લાગ્યા છે. દ્વારકાનાથ કહે તે જ કરવાનું, ભગવાન કહે ને એ જ કરવાનું. પાંડવો પોતાને સ્વતંત્ર ગણતા નહોતા, ભગવાનને આધીન હતા, પ્રભુને આધીન ગણે છે. આજે કાલે સ્વતંત્રતાનો અર્થ જુદો કરવામાં, ખરી રીતે જોઈએ તો સ્વતંત્ર એ જ છે કે જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્માને આધીન છે. તમે પણ કોઈ સાધુ સંત માતા પિતાને આધીન રહેજો. કૃષ્ણ પાંડવોને લઈને ગંગા કિનારે આવે. પ્રભુએ દ્રૌપદીના પુત્રોને કહ્યું છતાં તેઓ આવતા નથી. વિચાર કરો, દ્રૌપદીના પુત્રને કીધું તમે ચાલો, દ્રૌપદીના પુત્ર ન ગયા. 5 પાંડવો હતા એ ચાલ્યા ગયા ભગવાન સાથે. બાળક બુદ્ધિ હતી, તે કહે છે કે અમને તો ઊંઘ આવે, તમને ઊંઘ આવતી નથી, અમને તો હોવા દો. બાળકો કહે તમારે જવું હોય તો જાઓ, મહેરબાની કરીને અમને નિરાતે ઊંઘવા દો. કૃષ્ણ પાછે પાંડવો લઈને ગંગા કિનારે આવ્યા છે. યદા મૃદે કૌરવ સુજયાના વીરેશ્વતો વીરગતિ ગતેષુ. રાત્રિના સમયે અશ્વત્થામાએ આવી દ્રૌપદીના 5 પુત્રોને પાંડવો મારી નાખ્યા. પાંડવો ધારીને મારી નાખ્યા 5 પુત્રોને. એને એમ થયું 5 પુત્રો છે, પાંડવો છે. અશ્વત્થામાએ 5 પાંડવોના પુત્રોને મારી નાખ્યા. દુઃખમાં ડાપણ આવે છે. પ્રભુ પાસે જરૂર એકાદ દુઃખ માંગજો, જેથી અકલ આપણે ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થયો છે તે દિલ થઈને નમતો નથી. આજે કૃષ્ણ ભગવાન નિષ્ઠુર થયો, તેઓ દ્રૌપદીના સુધારા આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદીને રડતી જોઈને દ્વારકાનાથ દયા આવતી નથી. પોતાના 5 પુત્રોને મરેલા જોઈને દ્રૌપદી આહુડાની ધારે રડવા લાગી છે. પેલા દ્રૌપદી જ્યારે પણ રડે તરત દ્વારકાનાથ એના આહુડા લુવા દોડીને આવ્યા છે. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય ને તે યોગ્ય નથી. મનુષ્યના જીવનમાં એકાદ દુઃખ હોવું જ જોઈએ, એકાદું દુઃખ હોવું જોઈએ, જેથી દુઃખમાં તેને ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. સુખ બધું મળી જાય તો એને એમ થઈ જાય કે મારા હું જ છું, મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં, ભગવાન કોણ ને એવું અભિમાન રહે. પણ એકાદું દુઃખ જીવનમાં હોય ને તો તમને એમ થાય કે નહીં, એકાદ દુઃખ હોવું જોઈએ, જેથી દુઃખમાં એને ખાતરી થાય કે ભગવાન મારું કોઈ છે, મારું છે, ભગવાન છે. કૃષ્ણ વિચાર્યું કે પાંડવોને પૃથ્વી પરનું રાજ્ય મળ્યું, સંતતિ અને સંપત્તિ બંને, પાંડવો બધી રીતે સુખી છે. આ પ્રભુને ગમ્યું નહીં. બધી રીતે સુખી હોય ને ભગવાનને ન ગમે. કદાચ સુખમાં પાંડવોને અભિમાન આવી જાય તો અભિમાનથી એમનું પતન થાય. આવા શુભ આશયથી પ્રભુએ પાંડવોને દુઃખ આપ્યું છે. શાન ભાન ઠેકાણે લાવવા ક્યારેક પ્રભુને નિષ્ઠુર પણ બનવું પડે છે. પ્રભુમાં શ્રદ્ધા હોય ને તે જ સમજાય કે દુઃખના દિવસોમાં પ્રભુ ગુપ્ત રીતે સહાય કરતા હોય છે. અને આજે કાલે સુખમાં બધા આપણે ભૂલી જાય છે, ભગવાન દુઃખમાં યાદ કર્યું છે. જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ, સુખના સમયે નથી યાદ કરતા. હે જ્યારે મુશ્કેલી આવી રે પડે ત્યારે તને યાદ કરે. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. આ સુખમાં હું વિચરું તને, દુઃખમાં હું યાદ કરું. જ્યારે સુખમાં હું વિસરું તને, એ દુઃખમાં હું યાદ કરું. ત્યારે મુશ્કેલી આવી રે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ હોય જ્યારે બે પૈસાની, એ મૂડી હોય જ્યારે એ 2 પૈસાની, મૂડી હોય જ્યારે 2 પૈસાની, મૂડી
બની જાય તો બહુ અભિમાની બની જાય તો બહુ અભિમાની જ્યારે ખાવાના પાસા પડે એ ત્યારે તને યાદ કરો ત્યારે ખાવાના સાચા પડે ત્યારે તને યાદ કરો એ મને મુશ્કેલી જ્યારે પડે એ ત્યારે તને યાદ કરો ત્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરો એ જ્યારે સુખમાં હું વિસરું તને એ દુઃખમાં હું યાદ કરું જ્યારે સુખમાં એ દુઃખમાં હું યાદ કરું દુઃખમાં મુશ્કેલી આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીશું નથી કહેતા ભય વિના પ્રીતિ નહીં પાંડવોના સંતાનોને અશ્વત્થામાએ મારી નાખ્યા છે પાંડવોને પૃથ્વી પરનું રાજ્ય મળ્યું સંતતિ સંપત્તિ બંને છે ભગવાનને અશ્વત્થામા અને અર્જુન પછી યુદ્ધ થયું અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરી પણ મારવાની હિંમત થતી નથી કારણ કે અશ્વત્થામા ગુરુપુત્ર છે એ ગુરુનું સ્વરૂપ ગણાય કેવી રીતે મારી શકાય આથી અશ્વત્થામાએ હરાવીને અર્જુન તેને બંદી બનાવીને દ્રૌપદી પાસે લાવ્યો છે દ્રૌપદી આંગણામાં બેઠા બેઠા પુત્રના શોકમાં રડે છે સોધા રાહોડાની ધારે રડવા લાગી છે આ બાજુ અશ્વત્થામાને બંદી બનાવેલો જોયો છે દ્રૌપદી ઉભા થઈને દોડતા આવ્યા અને બ્રાહ્મણનું અપમાન પાંડવોને કહે બ્રાહ્મણનું અપમાન ન કરો તમે આ કોઈ સામાન્ય દુશ્મન નથી પોતાના 5 બાળકોને મારીને વેરી છે છતાં દ્રૌપદી એને વંદન કરે વિચાર કરો તમે પોતાના 5 સંતાનોને મારી નાખ્યા તોય એમ કહે છે કે આને ન મારો તમે બ્રાહ્મણ છે એને ન મરાય એને વંદન કરાય ભાગવતની કથા સાંભળ્યા પછી તમારા જીવનને સુધારજો તમારો વેરી તમારા આંગણે આવે એને જય શ્રી કૃષ્ણ કહેજો તમારો દુશ્મન તમારા આંગણે આવે તો એને સીતારામ કહેજો આવો જય શ્રી કૃષ્ણ આ બોધ લેવાનો છે આપણે વીરની શાંતિથી નિર્વેર થાય છે શાંતિથી નિર્વેર થાય છે પ્રેમથી થાય છે વંદનથી થાય છે જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ છે કે જે મને દેખાય છે ને એ કૃષ્ણમય છે અશ્વત્થામા વિચારે ખરેખર દ્રૌપદી વંદની છે કહે છે કે દ્રૌપદી લોકો તમારા વખાણ કરે એ ખરેખર હાસા છે તારા જેટલા વખાણ કરો ને એટલા ઓછા છે કારણ કે વેરનો બદલો પ્રેમથી આપ્યો છે દ્રૌપદીના ગુણથી વ્યાસજી પણ તન્મય બન્યા છે દ્રૌપદી વામસ્ય ભાવા કહીને સન્માની દ્રૌપદી કહે એને છોડી દો ને મારશો નહીં ગુરુપુત્ર છે વિદ્યા દ્રોણાચાર્યજી પોતાના પુત્રને નહોતી શીખવી તમને બધાને શીખવી વિદ્યા તમને શીખવી છે એના પુત્રને નહોતી શીખવી દ્રોણાચાર્ય બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે એને વંદન કરાય એને મરાય નહીં દ્રૌપદી દયા સ્વરૂપ છે દ્રૌપદી સાથે જીવ ન બને ત્યાં સુધી કૃષ્ણ એના સારથી બનતા નથી દ્રૌપદી આજે અશ્વત્થામાને બસાવ્યો અર્જુનને કહે છે આને મારવાથી મારા 5 પુત્રોથી એક પણ જીવતો થવાનો નથી પરંતુ અશ્વત્થામાને મારવાથી વધુ એક માતા પુત્ર વર્ગની થાય હવે જે બની ગયું પણ હવે એક અશ્વત્થામાને મારશે તો બીજી માતા પણ પુત્ર વિનાની થશે કોઈના આશીર્વાદ ન લેવાય તો કાંઈ નહીં પણ કોઈના નિશાસા ન લેતા કોઈના નિહાપા ન લેતા આ નિહાપો છે ને બહુ અસર કરે આપણા જીવન કોઈનો નિહાપો ન લેતા ભલે આપણે આશીર્વાદ ન લેવાય તો કાંઈ નહીં કોઈ નિહાપા નાખે એવું કામ નહીં કરતા જગતમાં બીજાને રડાવશો નહીં પણ જાતે રડી લેજો રડવાથી પાપ બળે છે બીજાને રડાવતા નહીં મેં કહ્યું કે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે આતતાઈઓને મારવામાં કોઈ પાપ નથી ભગવાન કે બ્રાહ્મણનું અપમાન કરો એનું અપમાન મરણ તુલ્ય છે એને મરાય નહીં અપમાન કરો એટલે એનું મરણ તુલ્ય અશ્વત્થામાને મારવાની જરૂર નથી પણ એનું અપમાન કરીને કાઢી મૂકો કૃષ્ણના વચન અનુસાર અર્જુને તલવાર વડે અશ્વત્થામાનું મસ્તક રહેલો મણી કાઢી લીધો
અશ્વત્થામા તેજહીન બની ગયો. અશ્વત્થામાને અપમાન મરણ કરતા પણ વધી ગયું. વિચારે કે આના કરતા તો મને મારી નાખ્યો હોત ને તો સારું હતું. અશ્વત્થામા કહે છે. અશ્વત્થામાએ કીધું કે આનો હું બદલો લીધા વગર રહેવાનો નથી. આનો હું બદલો લઈશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે, તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ કરી નાખે, પાંડવોનો વંશ ન રહેવા દે. આમ વિચારી અશ્વત્થામાએ ગર્ભનાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને આ બાજુ ઉત્તરા વ્યાકુળ થઈ ગઈ. વ્યાકુળ થવા લાગી. એને ખબર હતી કે વિપત્તિમાં મારા સાસુજી ભગવાન કૃષ્ણને યાદ કરતા હતા અને કૃષ્ણ તેમને મદદ આવતા અને મદદ કરતા પણ. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું છે. ઉત્તરા દોડતા દોડતા ભગવાન પાસે આવી એમને મદદ માગે. દુઃખમાં કોઈ માનવની જીવનો ઉદ્ધાર ન લ્યો, જીવનનો માનવી પાસે કોઈ દી આશા ન રાખવી. ભગવાન સિવાય આપણો કોઈ ઉદ્ધારક નથી. છેલ્લે ભગવાન જ આપણો ઉદ્ધાર કરશે. વિપત્તિમાં દુઃખમાં કોઈ જો આપણને ઉગારતું હોય તો ઈશ્વર છે, પરમાત્મા છે. જ્યારે દ્રૌપદીનું હર સભામાં ચીરહરણ થતું હતું ને, આખી સભા ચિંકાર બેઠી હતી. આ બાજુ પાંડવો, આ બાજુ કૌરવો બેઠા હતા, ભીષ્મ પિતામહ બેઠા હતા, દ્રોણાચાર્ય બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા. આખી સભા ચિંકાર બેઠી ભરી હતી. આખી ચિંકાર. દુશાસન જ્યારે દ્રૌપદીનો કેશ પકડીને ઢળીને લાવે છે ભરી સભામાં ચીરહરણ કરવા. એક પછી એક ચીરહરણ સાડી ખેંચવા લાગ્યો છે દુશાસન. અને દ્રૌપદી નિસહાય થઈને ચારેય બાજુ જોવે છે. પાંડવો સામું જોવે, ભીષ્મ પિતામહ સામું જોવે, દ્રોણાચાર્ય સામે, કૃપાચાર્ય સામે. કોઈ તો મને આમાંથી ઉગારો, આમાંથી બચાવો. ત્યારે છેલ્લે એને ભગવાન કૃષ્ણને યાદ કર્યા હતા. અને નોંધારાનો આધાર એ જ છે. બધેથી તમે સહાય ન મળે ત્યારે સમજી લેવાનું ભગવાન સિવાય મારો કોઈ ઉદ્ધાર નથી. અને એને પોકાર કર્યો ભગવાન કૃષ્ણને. ભગવાન સ્વયં આવીને દ્રૌપદીના ચીર પૂર્યા છે. 999 ચીર પૂર્યા છે. એને દ્રૌપદીને શરીર ઢાંક્યું છે ભગવાન. દ્વારકા વાળા ભગવાનનું ઉદ્ધારક છે. દ્વારકા